નમસ્કાર દર્શક મિત્રો, વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝનો। હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતનો પ્રારંભ કરાવ્યો। ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત સંકુલ સિદ્ધસર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમના પ્રારંભે જિલ્લા રમતગમત અધિકારી શ્રી નરેશકુમાર ગોહિલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી। બ્યુરો ચીફ ભાવનગર દિનેશ કુમાર બાબરિયા ઘેટી। ખેલ રત્ન ભારતને જેમણે વિશ્વ સ્તર ઉપર ખેલ જગતની અંદર બહુ મોટું ગૌરવ અને યશ અપાવ્યો છે એવા મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી આ ક્ષણને વધાવીએ। રાષ્ટ્રીય રમત દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે, જે કે હોકીના જાદુગર જેને કહેવાય છે મેજર ધ્યાનચંદ, એનો આજે જન્મદિવસ છે અને એના ઉપલક્ષમાં જ આપણે 3 દિવસનું આ કાર્યક્રમ આજે, કાલે અને પરમ દિવસે કરી રહ્યા છીએ। ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ પણ છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કક્ષાનો નેશનલ સ્પોર્ટ્સ ડે છે। આજે નેશનલ સ્પોર્ટ ડેના પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વખત ભાર મૂકવામાં આવ્યો છે। ન્યૂ ઇન્ડિયા એટલે યુવા શક્તિ। આજે આપણો ભારત દેશ એ સ્પોર્ટ કન્ટ્રી તરીકે પણ ઓળખવા માટે આજે ભારત રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે। હું મારી જાતને શારીરિક રીતે સંતુલિત બનાવીશ। હું મારા પરિવાર અને બધા તો અંકિતા એટલી નાની ઉંમરમાં આટલું વહેલું ઉઠવું એ તો આદત પડી જાય।